કચ્છ જિલ્લાના સરહદી તાલુકા લખપતમાં નાનકડા એવા સિયોત ગામ પાસે આવેલી પ્રાચીન શૈલ ગુફાઓ જે કે કટેશ્વર બુદ્ધ ગુફા તરીકે પણ ઓળખવામાં આવે છે। તો મિત્રો આજે આ ગુફા વિશે આપણે જાણીશું, તો અમારા વિડીયોમાં તમે લાસ્ટ સુધી બનાવી રહેજો અને અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। કચ્છ એ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે। કચ્છમાં પ્રકૃતિનું સૌંદર્ય માણવા માટે અનેક સ્થળો આજે પ્રખ્યાત છે। કચ્છ એ ઐતિહાસિક ધરોહરનો ખજાનો ધરાવતા આ કચ્છ જિલ્લામાં જોવા મળતી પ્રાચીન ગુફાઓ પણ અદ્ભુત છે, જે અદ્ભુત રહસ્યોની સાથે અનોખી ખાસિયત માટે પણ જાણીતી છે। એવી જ એક ગુફા કચ્છ જિલ્લાના લખપત તાલુકાના નાનકડા ગામમાં આવેલી છે અને એ ગામનું નામ છે સિયોત। આ ગામમાં એક એવી જગ્યા છે જે તમારું મન મોહી લેશે। કચ્છમાં ફરવા આવતા લોકોને પણ આ જગ્યા વિશે ખ્યાલ નહીં હોય। આપણે વાત કરી રહ્યા છીએ કચ્છમાં આવેલી સિયોત ગુફા વિશે, જે બુદ્ધ કાળમાં બનાવવામાં આવેલી હતી। આ ગુફા ભુજથી 130 કિલોમીટર દૂર આવેલી છે। સિયોત ગામની જે ગુફા છે એ કચ્છની બુદ્ધ ગુફા તરીકે નામના મેળવી ચૂકી છે। જોકે આ ગુફા બીજા બે નામથી પણ ઓળખવામાં આવે છે, જેને કહેવાય છે કટેશ્વર ગુફા અને બીજું નામ છે બુદ્ધ ગુફા। કટેશ્વર નામથી એટલા માટે ઓળખવામાં આવે છે કારણ કે આ ગુફાથી અડધો કિલોમીટર દૂર કટેશ્વરનું એક પ્રાચીન મંદિર પણ આવેલું છે અને એ મંદિર સાથે ઘણી બધી દંતકથાઓ પણ જોડાયેલી છે। અને તમે જોઈ શકો છો આ જે ગુફા છે એ એક પહાડ ઉપર ગુફા આવેલી છે, જે લગભગ 12 મીટર ઊંચી છે અને આ ગુફાની હાઈટ 5 મીટર હોય એટલું માનવામાં આવે છે। સિયોત ગામમાં 5 શૈલી ગુફાઓ આવેલી છે, જે સુંદરતામાં તમારું મન મોહી લેશે। આ ગુફાઓ પહેલી સદીની હોય એવું માનવામાં આવે છે। આ 5 ખડક કોતરેલી ગુફાઓ છે એટલે એને 5 શૈલી ગુફા કહેવામાં આવે છે। 5 ગુફામાંથી મુખ્ય ગુફાનું મુખ પૂર્વ દિશા બાજુ છે। તેમાં પરદક શીણા પઠ અને પ્રહસા હોવાથી પહેલી કે બીજી સદીનું શિવ મંદિર હોવાનો અંદાજો કરવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આ ગુફાઓ બૌદ્ધ સાધુઓ ઉપયોગમાં લેતા હતા। આ ગુફા મળ્યા પછી જુલાઈ 1972માં ગુજરાતના પુરાતત્વ વિભાગમાં આ ગુફાને રક્ષિત માર્ગ તરીકે જાહેર કરી છે। ત્યાર પછી આ ગુફામાં 1988માં અને 1989માં પુરાતત્વ વિભાગે અહીંયા ખોદકામ કર્યું હતું, જેમાં તેઓને બૌદ્ધ મુદ્રાઓ, બ્રાહ્મણી અને દેવનાગરી લિપિના લખાણ, તાંબાની વીંટી, સિક્કા, ટેરાકોટાનો નદી, માટીના વાસણો, ગંધ તથા સાકરે વગેરે જેવી અમૂલ્ય ચીજો મળી આવી હતી। આ બધી વસ્તુઓમાં એક મુદ્રા વિશેષ છે, ભૂમિને સ્પષ્ટ કરતી એક બુદ્ધની મુદ્રા છે અને બ્રાહ્મણી લિપિના સિક્કાઓ મોટા પ્રમાણમાં મળી આવ્યા છે। આ ગુફાની જાળવણી અને દેખરેખનું કામ પુરાતત્વ વિભાગ કરી રહી છે। તેમાંથી કેટલાય સીલ અને મુદ્રાઓ આજે પણ કચ્છના મ્યુઝિયમમાં સાચવીને રાખવામાં આવ્યા છે। ત્યાંના લોકોનું એવું માનવું છે કે બુદ્ધ ગુફા પહેલા શૈવ સંપ્રદાયની સ્થાનિક હોઈ શકે છે, કારણ કે ત્યાં જે ભૂમિ રચના છે તેના પ્રમાણે લોકો એમ માને છે કે આ શૈથાનિક હશે અને એના પછી આ બૌદ્ધ સ્થાનિક બન્યું હશે। રહસ્યની વાત એ છે કે આ ઈસવીસનની 7મી સદીમાં પ્રખ્યાત ચીની મુસાફર યુએન સંઘ કચ્છ આવ્યા હતા અને આ યુએન સંઘે પોતાની કોઠીમાં એવું લખ્યું હતું કે કચ્છમાં 10 બુદ્ધ વિહાર છે। આ 10 વિહારોમાં 1000 ભિક્ષુકો એટલે કે બૌદ્ધ સાધુ વિહાર કરી રહ્યા છે। અહીંયા કુલ 5 શૈલ ગુફાઓ છે। આ 5 ગુફાઓમાંથી મુખ્ય ગુફાનું મુખ પૂર્વ દિશા તરફ છે અને તે મોટી ગુફા છે અને બાકીની 4 નાની ગુફાઓ આવેલી છે। અહીંયા માટીના પડથી સમયના અંદાજિત લગાવતી પદ્ધતિ વડે જાણી શકાય છે કે આ ગુફાઓ બુદ્ધના વપરાશમાં હતી અને ત્યાર પછી 12મી અથવા 13મી સદીમાં હરિશિવ મંદિરના તરીકે વપરાશમાં આવી ગઈ। આ પ્રાચીન ગુફામાં તમે જશો તો તમને ચામાચીડિયા જોવા મળશે, કારણ કે ગુફા અંદર અંધારો જોવા મળે છે। આ ગુફામાં અમુક પ્રાચીન પ્રતિમાઓ પણ છે। આ ગુફામાં વિતાયેલો સમય તમને પ્રાચીન સંસ્કૃતિના ભવ્ય વારસાની અનુભૂતિ કરાવશે। ગુફા પાસે જતા જ તમને મેન દરવાજો જોવા મળે છે અને સાઈડમાં એક બારી પણ જોવા મળે છે, જે આજના સમયમાં થોડી ઘણી તૂટી ગઈ છે અને સાઈડમાં પણ તમે જોઈ શકો છો ત્યાં પણ તમને એક ગુફાનો દરવાજો જોવા મળે છે અને આ ગુફાની અંદર જતા અંધારો જોવા મળે છે। આ ગુફાની બહાર આર્કોલોજીસ્ટ ગુજરાત તરફથી એક બોર્ડ પણ લગાવેલો છે, જેમાં આ ગુફા વિશે થોડી ઘણી માહિતી પણ આપેલી છે।
આ ગુફાની અંદર જે તે વખતનું મંદિર પણ આવેલું છે અને એમ કહેવાય છે કે આ મંદિરમાં નાના નાના ગોખલા જેવું તમે જોઈ રહ્યા છો તેમાં જે તે સમયમાં ભગવાનની સ્થાપના કરવામાં આવી હશે અને આ ગુફાની અંદર ત્રિશૂલના નિશાન પણ કોતરેલા જોવા મળે છે અને આ મંદિરની બાજુની દિવાલમાં પણ પથ્થરને કોતરીને કોતર કામ કરેલું પણ છે જે તમને આ ગુફાની અંદર પણ જોવા મળે છે તે સમયમાં એવી સુવિધાઓ પણ ન હતી કે એવી ટેકનોલોજી પણ ન હતી તો પણ અહીંયા અનોખું કોતર કામ જોવા મળે છે જે આપણે માનીએ કે અદ્ભુત વાત કહેવામાં આવે છે જે ડુંગરને તોડીને કારીગરી કરવી એ કોઈ નાની વાત તો ના કહેવાય અહીંયા આવેલા સ્તંભ પર પણ આપણાને કોતરકામ જોવા મળે છે સમય જતા થોડો ઘણો ઘસાડો લાગ્યો છે તેમ છતાં આપણાને સુંદર કોતરકામ અહીંયા જોવા મળે છે આ ગુફાની સામે એક રૂમ જેવું પણ જોવા મળે છે આ ગુફાની અંદર એક હોલ એટલે કે એક ગુફા જેવું દેખાય છે ત્યાંના સ્થાનિક દ્વારા એવું જાણવા મળ્યું કે એ સમયમાં ચોર કે જે તે અહીંયા રહેતા હશે એ અહીંયાથી આવ જાવ કરતા હશે અને આ હોલ ક્યાં નીકળે છે એ કોઈને પણ ખબર નથી તમને ખબર હોય તો કોમેન્ટ કરીને જરૂરથી જરૂર અમને જણાવજો આ ગુફાની જે કોલમ તૂટી ગયેલી છે તે પણ અહીંયા પડેલી જોવા મળે છે અને બહારની સાઈડ પણ એક પથ્થર જોવા મળે છે તેના પર પણ કોતરકામ કરેલું છે એવું આપણને લાગી રહ્યું છે આ ગુફામાં જે મંદિર છે જે મંદિરના દરવાજાની નીચે પથ્થરને કોતરીને ડિઝાઇનો હોય એવું જોવા મળે છે સાઈડમાં પણ નાનું એવું ઓરડા જેવું જોવા મળે છે આ એક મોટો ડુંગર છે જેને તોડી અને મંદિર રૂમ ગુફા અને હોલ બનાવીને એમાં જ પથ્થરથી કોતરીને ડિઝાઇન બનાવવામાં આવેલી છે આ ગુફાની બાજુમાં એક વાવ પણ આવેલી છે તમે જોઈ શકો છો કે જે લાંબી એવી વાવ છે તે સમયે પાણીની વ્યવસ્થા આના દ્વારા કરવામાં આવતી હશે આ વાવ ઘણી ઊંડી છે જેમાં પગથિયા પણ તમને જોવા મળે છે આજના સમયમાં આ વાવમાં પાણી નથી પણ જે તે સમયમાં આ વાવમાંથી પાણીનો ઉપયોગ કરતા હશે અને પાણીનો સંગ્રહ કરવા માટે પણ આ વાવનો ઉપયોગ કરવામાં આવતો હશે 2001માં કચ્છમાં આવેલા ગોજારા ભૂકંપથી આ ગુફાને ઘણું નુકસાન થયું હતું અને અહીંયા સમારકામ પણ કરવામાં આવ્યું હતું જો તમને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવી ગમતી હોય તો ભારતની સૌથી પ્રાચીન ગુફાઓની સિયોત ગામની ગુફાની મુલાકાત જરૂર લેવી જોઈએ ગુફામાં તમે કોઈ લોકલ ટુરિસ્ટ ગાઈડને લઈ જશો તો તમને વધુ મજા આવશે અને બધું સારી રીતે જાણવા મળશે મોટી માત્રામાં પ્રવાસીઓ કચ્છની મુલાકાતે આવતા હોય છે ત્યારે કચ્છ જિલ્લામાં આવેલા જુદા જુદા સ્થળોની પણ મુલાકાત લેતા હોય છે અનેક પ્રવાસ સ્થળ પૈકીનું એક સ્થળ આ સિયોતની ગુફા પણ હોઈ શકે છે તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર અમને જણાવજો અને અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો મળીએ આપણે આવા જ કોઈક નવા વિડીયો સાથે